શું તમારે પણ 10 થી 15 લાખના બજેટમાં એક બેસ્ટ ઇલેક્ટ્રિક કાર ખરીદવી છે? હું તમને એક બેસ્ટ ઇલેક્ટ્રિક કાર કહીશ જેનું નામ છે ટાટા પંચ. ટાટા પંચ EVના બેટરી પેક પ્રમાણે બે વેરિયન્ટ અવેલેબલ છે. ફર્સ્ટ વેરિયન્ટનું નામ છે 25 kWh બેટરી કેપેસિટી અને બીજા વેરિયન્ટની વાત છે 35 kWh બેટરી કેપેસિટી. જો 25 kWh બેટરી કેપેસિટી વાળા વેરિયન્ટની વાત કરીએ તો આ કારમાં વપરાયેલી મોટરથી 114 ન્યૂટન મીટરનો હાઈ ટોર્ક પ્રોડ્યુસ થાય છે અને આ વેરિયન્ટની બેટરીથી એક સિંગલ ચાર્જની અંદર અપ ટુ 265 કિલોમીટર સુધીની એસ્ટિમેટેડ રેન્જ મળે છે. જો 35 kWh બેટરી કેપેસિટી વાળા વેરિયન્ટની વાત કરીએ તો આ વેરિયન્ટની ઇલેક્ટ્રિક મોટર ટોટલ 190 ન્યૂટન મીટરનો હાઈ ટોર્ક પ્રોડ્યુસ કરે છે અને એક સિંગલ ચાર્જમાં 365 કિલોમીટર સુધીની એસ્ટિમેટેડ રેન્જ કવર કરે છે. કારની બેટરી પેક અને ઇલેક્ટ્રિક મોટરની વાત કરીએ તો 8 વર્ષ અથવા તો 1,60,000 કિલોમીટર સુધીની મળે છે. આ બંને ક્રાઇટેરિયામાંથી જે પણ ક્રાઇટેરિયા પહેલા ફૂલફિલ થાય તેને કન્સિડર કરવામાં આવે છે અને મજાની વાત તો એ છે કે આ બંને વેરિયન્ટના બેટરી પેક IP67 સેફ્ટી રેટિંગ સાથે સર્ટિફાઈડ છે. આ ઉપરાંત ટાટા પંચ EV ભારત NCAP 5 સ્ટાર રેટિંગ પણ ધરાવે છે, એટલે કે એક સારા બજેટની અંદર પરફોર્મન્સ સાથે સારી બિલ્ડ ક્વોલિટીની કાર પણ મળે છે. આ કારના ચાર્જિંગની વાત કરીએ તો 25 kWh બેટરી કેપેસિટી વાળા વેરિયન્ટ સાથે આ વેરિયન્ટ સાથે 3.3 kW નું AC હોમ ચાર્જર મળે છે જે બેટરીને 0 to 100 ચાર્જ કરવા માટે 9 થી 10 કલાક સુધીનો ટાઈમ લે છે. અને 35 kWh બેટરી કેપેસિટી વાળા વેરિયન્ટની વાત કરીએ તો આ વેરિયન્ટ સાથે 3.3 kW નું AC ચાર્જર અને 7.2 kW નું AC વોલ ચાર્જર પણ મળે છે. 7.2 kW ના ચાર્જરથી આ કાર 5 થી 6 કલાકની અંદર 0 to 100 ચાર્જ થઈ જાય છે. આવા બેસ્ટ પરફોર્મન્સ અને બેસ્ટ સેફ્ટી ફીચર્સને કારણે ટાટા પંચ EV બજેટમાં એક મિડ બજેટમાં ઇલેક્ટ્રિક વેહિકલ માટે સારો ઓપ્શન છે. તમે આ બજેટમાં કઈ ઇલેક્ટ્રિક કાર લેવાનું પસંદ કરશો મને કમેન્ટમાં જરૂરથી જણાવજો અને કારને લગતા આવા જ ઇન્ટરેસ્ટિંગ વિડીયો જોવા માટે મને ફોલો કરવાનું ના ભૂલતા.